તો ટ્રેડ ડીલની જે ચર્ચાઓ આગળ વધી તો એક આજે પણ એ વચ્ચે મોટું ટ્રિગર છે બજાર માટે, પરંતુ નીચલા લેવલથી ઘણી ખરીદદારી બજારમાં રિકવરી આપણને ઇન્ફેક્ટ જોવા મળી. ઇન્ડેક્સને સ્ટોક સ્પેસિફિક એક સુધાર હતો. આ સિવાય ગ્લોબલ ફ્રન્ટ પર સતત ટ્રમ્પ તરફથી જે અપડેટ્સ, જેરેમ પોવેલ પર જે એમણે અહીંયાથી એક એક્શન લીધું છે એને લીધે પણ એક ફોકસ બનતું જોઈ રહ્યા છીએ. ક્રૂડના જે લેવલ્સ, કોમોડિટીઝના ફ્રન્ટ પર જે આપણને લેવલ્સ રેકોર્ડ લેવલ પર ભાવ પહોંચતા દેખાડી રહ્યા છે. આ બધા વચ્ચે મહત્વનું છે ભારતીય બજાર માટે જે દિગ્ગજ કંપનીઓ સાથે Q3 અર્નિંગ્સ આજે આઈટી, TCS, HCL ટેક ફોકસમાં રહેશે. કઈ રીતે જોઈ રહ્યા છો માર્કેટને? ઓવરઓલ ફંડામેન્ટલ્સ જાણીએ હાલના. ફંડામેન્ટલી તો ઓફકોર્સ આપણે જોઈએ તો એક સારું એવું કરેક્શન આવી ગયું હતું અને ગઈકાલે જે આપણે હોપ્સ આવ્યા કે ભાઈ ટ્રેડ ડીલ આથી વાતો ચાલુ થશે, એના લીધે માર્કેટમાં રિકવરી આવી. અને એ જે બતાવે છે કે કેટલું મહત્વ છે આ ટ્રેડ ડીલનું, કેમ કે આપણે છેલ્લા 7-8 મહિનાથી આપણે આ વસ્તુની વાત કરીએ છીએ કે આ મહિને થશે, આવતા મહિને થશે, પણ એ થઈ નથી રહ્યું. અને આપણે ખાસ કરીને એક્સપોર્ટ ઓરિએન્ટેડ સેગમેન્ટ્સ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે એના લીધે હિટ સારું એવું આવશે. સેન્ટિમેન્ટલ પણ હિટ છે. અને જ્યારે જીઓપોલિટિકલ આટલા ઇશ્યુઝ ચાલી રહ્યા છે ત્યારે પછી શું થાય કે એફઆઈઆઈ તરત ના આવે. તમારું ટ્રેડ ડીલ પેન્ડિંગ છે, હજી રિઝલ્ટ સીઝન જસ્ટ સ્ટાર્ટેડ, એ કેવું રહે છે એના પર ધ્યાન ફોકસ રહેશે. પણ જીઓપોલિટિકલ પર જે રીતે ટ્રમ્પ સાહેબ આપણા હવે ગ્રીનલેન્ડની વાત કરી છે ટેકઓવર કરવાની, અને ત્યાં પણ તમે જો તો એટલા સારા સંકેત નથી આવતા. તો આવા સંકેતમાં કેવું થાય છે કે એફઆઈઆઈ તરત ના આવે. તો અગર ટ્રેડ ડીલ થાય અને રિઝલ્ટ સીઝન સારું રહે તો એફઆઈઆઈ પાછા આવે અને આપણે થોડું પાછો ઓલ ટાઈમ હાઈની ઉપર જઈ શકીએ. નહીતર પછી થોડું ડિફિકલ્ટ થઈ જાય છે. રહી વાત ઓફકોર્સ બિઝનેસ અપડેટ સારા હતા અને ગઈકાલે આઈટીના રિઝલ્ટ પણ ચાલુ થયા છે. પણ મેઇન છે કે આ જે મહિનો બહુ જ ક્રુશિયલ છે આપણા માટે, કેમ કે રિઝલ્ટ અગર સારા આયા તો એક સારો અપડેટ રહેશે, નહીતર પછી પાછું આપણે આને આ જ રેન્જમાં ફરતા રહીશું. તો એક વ્યૂ જે ઓવરઓલ બનતો જોઈ રહ્યા છે હાલ ભારતીય બજાર માટે, જે આપણા માટે સંકેતો છે. શરૂઆત કરીએ આજે